આપણી મોરબી એજ્યુકેશન ટ્રસ્ટની એસએમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આપણા જે રાષ્ટ્રીય સેવા યોજનાના કેમ્પમાં પધારેલા મુખ્ય મહેમાન શ્રી આદરણીય સોજિત્રા સર, આદરણીય પીએસઆઈ બેનશ્રી, પૂજ્ય બાપુ તથા મંચ ઉપર બિરાજેલા તમામ મહેમાનો તથા કોલેજના સનિષ્ઠ સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો, જીવનમાં શિક્ષણ મેળવ્યા પછી આપણે પેલી દ્રષ્ટિ એવી હોય છે કે આપણે નોકરી માટે ભણીએ, પણ આ જે કેમ્પોનું આયોજન છે આ એક જીવનનું ઘડતર છે કે શહેરમાં તમે ભણતા હોય તો પ્રાકૃતિક જગ્યાએ જઈ જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે, પ્રકૃતિનું શું મહત્વ છે, આ બધી વસ્તુ શીખવા માટે આપણે અહીં બધા આવા કેમ્પોનું આયોજન થતું હોય છે. અમારી કોલેજનો આમ તો આછો પરિચય આપ્યો છે સાહેબે. 1994થી એક 4 ચોપડી ભણેલ માણસ આદરણીય આજે મારે એને યાદ કરવો પડે, મારા પિતાશ્રી વેજાભાઈ લીલાભાઈ મોડીદરા, એનો એક સંકલ્પ હતો કે મારે કંઈક કરવું છે. એટલે જે તે સમયે આદરણીય સંતોષબેન જાડેજા ધારાસભ્ય હતા અને એના સમયમાં મને એમ છે ગુજરાતની ગ્રાન્ટેડ આ એક છેલ્લી કોલેજ હશે અને એવું નક્કી થયું હતું કે ભાઈ હાઈસ્કૂલ કે કોલેજ એક મળશે, એટલે જો મોરદર હાઈસ્કૂલ કરવી તો તમે હાઈસ્કૂલ કરી શકો છો. પણ ગામના બધા જૂના આગેવાનોએ મારા પિતાશ્રી હારે મળી અને એવું કીધું કે ભાઈ આપણે તાલુકા મથકે એક પણ કોલેજ નથી અને આપણે જે ઓબીસી અને ઓછો શિક્ષિત ભણેલ સમાજના કારણે દીકરીઓને કોઈ બહાર ભણવા મોકલે નહીં. અને આવી લાંબી દ્રષ્ટિથી પછી એને મોરદર કે હાઈસ્કૂલ તો ભવિષ્યમાં ગમે ત્યારે બની શકશે, આજુબાજુના ગામડામાં મોરદરના એક ગામના માણસો જઈ શકશે, પણ આખી તાલુકાની દીકરીઓને ભણવાનો લાભ મળે અને આખા તાલુકા લેવલે એક આવી સંસ્થા ઊભી થાય એવું સપનું હતું. એક રૂમ નહીં, એક વીટ, એક જગ્યા નહીં, આવી સ્થિતિમાં કોલેજની શરૂઆત કરી. મદ્રાસા સ્કૂલમાં ટોકન ભાડા ઉપર લઈ અને 10-12 વર્ષ જેવું ત્યાં સંસ્થા ચલાવી. ધીરે ધીરે કોલેજની જમીન લેવાની, ધીરે ધીરે કોલેજનું બિલ્ડિંગ બન્યું. તો એક માણસનો એક નાનકડો સંકલ્પ આજે આવડા મોટા વટવૃક્ષ રેવડું આખા જિલ્લામાં એક મોડેલ કોલેજ કહેવાય એવી કોલેજ આજે આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આપણે જે આ પ્લેટફોર્મ બન્યું છે, તો આમાં હજારો દિવસોનો પરિશ્રમ અને અથાગ મહેનત એનું પરિણામ છે આ બધું. એટલે આ તકે આપણે એને યાદ કરીએ અને આ કોલેજના પાયાના પથ્થરમાં 2 માણસોમાં એક મારા પૂજ્ય પિતાશ્રી, બીજા વડોદરા સાહેબ, અને આ કોલેજનો સ્ટાફ પણ અમારો એક પરિવાર એવું લાગ્યું છે. અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમે ટ્રસ્ટી છે ને આ લોકો અમારા કર્મચારી છે. અને અમે બધા ભાઈઓની જેમ રહીએ છીએ અને કુતિયાણા જેવા સેન્ટરમાં તો પીએસઆઈ મેમને ખ્યાલ છે કે આ દીકરીઓને કોલેજ હકાવવી એટલે કેટલી અઘરી છે, પણ છતાં આજ સુધી આપણી કોલેજમાં ક્યારેય કોઈ માથાકૂટ થઈ નથી, ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી અને અમારા ટ્રસ્ટી મંડળનો પણ કોઈ જાતનો હસ્તક્ષેપ નથી ક્યારેય કોલેજમાં, કે નીતિ નિયમ મુજબ તમને એક આદર્શ સ્કૂલ હાલતી જે આપણી સંસ્થા હાલે એ મુજબ તમે ફ્રી હેન્ડથી કામ કરી શકો છો. એટલે આવી બધી પ્રવૃત્તિઓ આજે આ લગભગ બીજી વખત આપણે આવવાનું થયું. દર વર્ષે કેમ્પ હોય છે, અલગ અલગ ગામડામાં જતા હોય છે અને ભવિષ્યમાં પણ આ કોલેજના પરિવારની જે મહેનતથી આ કોલેજ ફૂલે ફાલે અને ખૂબ આગળ જાય તો એ આ તકે હું એમને શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત.